જે થોડીક વાત ગણપતિજી વિશે આપી કરીશું. આપણે ભાગવતજીનું શ્રવણ કરી રહ્યા છે અને ભાગવતજીમાં જે ભાવો છે, જે વિચાર છે, જે હરિના ચરિત્રોનું વર્ણન છે, એ મહર્ષિ વેદવ્યાસજીએ કર્યો છે. પણ લખાણ જે કર્યું એ ગણપતિ દાદાએ કર્યું છે. એટલે અષ્ટાદશ પુરાણ એટલે કે 18 પુરાણના લખનાર કોઈ હોય તો એ ગણપતિ બાપ્પા છે. ભગવાન ગણેશના અનેક નામો છે અને અનેક નામોના અનેક અર્થ છે. ગણપતિ, ગણાનામ પતિ, સમૂહાનામ પતિ. જે તમારું ગ્રુપ હોય એ ગ્રુપનો કોઈ ગ્રુપ લીડર હોય છે. જો તમારે ગ્રુપ લીડર બનવું હોય તો ગણપતિજીની પૂજા કરો. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે તો ગણપતિજીની પૂજા કરો. જો તમે રિદ્ધિ, સિદ્ધિ, જય, વિજય, શુભ અને લાભની કામના કરતા હોય તો ગણપતિજીની પૂજા કરો. અને અહીં વિરાજમાન નવયુકો માટે એક ખાસ વસ્તુ, જો જગત પૂજ્ય થવું હોય, જો પ્રથમ પૂજ્ય થવું હોય તો માત પિતાની સેવા કરો. ગણપતિ દાદા અહીંયા કીધું છે મહારાજ. કાર્તિકેયજી મહારાજ તો પોતાના વાહન મોરને લઈને સંપૂર્ણ સૃષ્ટિનો પરિક્રમા કરવા માટે જતા રહે છે, પણ ગણપતિજી મહારાજ પોતાના માત પિતાને બેસાડે છે આસન પર અને એ જ આસનને ફરતે પરિક્રમા કરી લે છે અને જગત પૂજ્ય બને છે અને પ્રથમ પૂજનીય થાય છે મહારાજ. મારા ગુરુજી કહેતા કે પૂજા કરીએ ને ત્યારે અહીંયા સ્થાપન છે, જોજો નીચે જમણી બાજુ લાલ આસન પર ગણપતિજી વિરાજમાન છે અને છેલ્લે તમે જોશો ને તો ત્યાં ભગવાન શિવ છે. એટલે પૂજા પ્રારંભ પુત્રથી થાય અને પિતા સુધી જાય છે. એ ગણપતિજીની ખૂબ મહિમા છે. ગણપતિજીને ધરો ખૂબ ગમે છે. કેમ? લંબોદર નમસ્તુભ્યમ. એમનો ઉદર એટલે પેટ ખૂબ મોટું છે. શૂર્પ કર્ણ, શૂપની જેમ જેના કર્ણ છે. ગજાનન, જેનું મુખ હાથીની જેમ છે. એવા ગણપતિ મહારાજ આપણા સૌના જીવનમાં નિર્વિઘ્નતા લાવે, આપણા સૌને સુખ સંપત્તિ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, સંપત્તિ, સંતતિની પ્રાપ્તિ થાય, રોગ, શોક, ક્લેશ, દુઃખ, પીડા, દારિદ્ર્યાદિ દૂર થાય. એના માટે આપણે સૌ મળીને ગણપતિજીની વંદના કરીશું.